दोस्तों આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જ્યારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપને લઈને જ્યારે આપણે વેબસાઇટ ઉપર લોગિન કરતા હોઈએ છીએ તો ઓટીપી નથી આવતો એવી સમસ્યા દરેકને અત્યારે જોવા મળી રહી છે। પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે, ઓટીપી તમે કેવી રીતે મેળવી શકો છો, એ તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। જેવું આપણે અહીંયા ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર જઈએ છીએ ગૂગલમાં જઈને તો એ તમે જોઈ શકો છો। ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર જ્યારે આપણે જઈશું અને જ્યારે આપણે લોગિન કરીશું એ હું તમને પ્રોસેસ તમને બતાવી દઉં। જો આપણે थ्री लाइन पर क्लिक करीशुं अने आपणे जे सर्विसनो जे ऑप्शन है तेनी पर क्लिक करवानुं छे। सर्विसना ऑप्शन में जईने जे स्कॉलरशिप सर्विसनो जे ऑप्शन है तेनी अंदर आपणे जईशुं અને જો તમે રજિસ્ટ્રેશન કરેલું છે તો તમે અહીંયા ડાયરેક્ટ લોગિન કરી શકો છો। રજિસ્ટ્રેશન કરતી વખતે આપણે એક આઈડી અને પાસવર્ડ નક્કી કરતા હોઈએ છીએ। એ આઈડી અને પાસવર્ડ દ્વારા આપણે અહીંયા લોગિન કરવાનું હોય છે। જો તમે મોબાઈલ નંબર પણ અંદર રજિસ્ટ્રેશનની અંદર એડ કરો છો તમે મોબાઈલ નંબરથી પણ અહીંયા લોગિન કરી શકો છો અને તમારા ઈમેલ આઈડીથી પણ અહીંયા લોગિન કરી શકો છો। તો જેવું આપણે અહીંયા લોગિન પર ક્લિક કરીશું અને આપણે લોગિન કરીને જોઈશું કે ઓટીપી જો ના આવતો હોય તો તમારે શું કરવાનું છે। તો જેવું આપણે અહીંયા નીચે જઈશું તો આપણને અહીંયા બે ઓપ્શન અહીંયા પૂછવામાં આવતા कि लॉगिन तमे कई रीते करवा मांगो छो, ईमेल आईडी थी मोबाइल थी, तो मैं तमने मोबाइल थी करीने बतावीश। जेवुं अहींया मोबाइल अहींया तमे सिलेक्ट करो छो नीचे तमने अहींया तमारो जे मोबाइल नंबर तमे जे रजिस्ट्रेशन करती वखते यूज कर्यो हतो ए मोबाइल नंबर तमारे अहींया एंटर करवानो छे अने नीचे तमे जे पासवर्ड नक्की कर्यो हतो ए पासवर्ड तमारे एंटर करवानो छे अने बाजुमां जे कैप्चा आपेलो छे कैप्चा तमारे अहींया लखीने नीचे अहींया लॉगिन पर क्लिक करवानुं छे। अहींया हूँ मारी लॉगिन डिटेल्स बधी अहींया एंटर करी लઉં છું અને लॉगिन करीने तमने आगळ बतावुं छुं कि तमारे ओटीपी जो ना आवतो હોય તો શું કરવાનું છે। જેવું તમે તમારી પાસવર્ડ અને જે તમારો જે મોબાઈલ નંબર છે કે આઈડી છે એ એન્ટર કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળે છે। ઓટીપી વેરીફાઈ કરી અને કન્ફર્મેશન કોડ તમને અહીંયા જોવા મળે છે। હવે જ્યારે તમારો ઓટીપી આવતો હોય છે તો સાથે સાથે તમારું જે ઓટીપી આઈડી હોય છે તે પણ તમારા મેસેજની અંદર લખાઈને આવતો હોય છે। તો આજે મારો ઓટીપી આઈડી છે ને હું જેવું અહીંયા કન્ફર્મ પર ક્લિક કરીશ તો અહીંયા ઓટીપી એન્ટર કરવા મને પૂછવામાં આવશે। એટલે જ્યાં સુધી ઓટીપી નહીં આવે ત્યાં સુધી હું અહીં આગળની પ્રોસેસ નહીં કરી શકું। અત્યારે ઓટીપી ના આવવાનું કારણ શું છે એ અત્યારે મને ખ્યાલ નથી, પણ એક મેસેજ અહીંયા તમે જોઈ શકો છો નીચે બતાવવામાં આવેલો છે કે જો તમને ઓટીપી નથી આવતો તો તમે અહીંયા સંદેશ મેસેજિંગ એપ કરીને એક એપ્લિકેશન છે જે તમે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકો છો। અહીંયા નીચે તમે જોઈ શકો છો કે યુઝ એનઆઈસી સંદેશ મેસેજિંગ મોબાઈલ એપ ફોર ગેટિંગ એલર્ટ ઓટીપી એસએમએસ related to your login from digital gujarat instantly click here to get android play store। અહીં તમે જો એન્ડ્રોઈડ મોબાઈલ યુઝ કરી રહ્યા છો તો તમે એન્ડ્રોઈડ પ્લે સ્ટોરના ઓપ્શન પર જેવું ક્લિક કરશો એટલે સીધું જ તમે અહીંયા ગૂગલ પ્લે સ્ટોર પર જશો અને સંદેશ નામની જે મેસેજિંગ એપ છે એ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે। અને બાજુમાં બીજી એક અહીંયા લિંક આપેલી છે iOS એપ સ્ટોર। જો આઈફોન ફોન તમે જો યુઝ કરી રહ્યા છો તો આ લિંક પર ક્લિક કરીને તમે સંદેશ નામની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકો છો, એટલે કે તમારા મોબાઈલમાં તેને ઇન્સ્ટોલ કરવાની હોય છે। તો આપણે એન્ડ્રોઈડ મોબાઈલના લિંક જે છે એની પર આપણે ક્લિક કરીશું કારણ કે જે એન્ડ્રોઈડ યુઝર અહીંયા વધારે હોય છે। તો એન્ડ્રોઈડ પ્લે સ્ટોરના જે અહીંયા લિંક છે તેની પર જેવું ક્લિક કરશો એટલે તમે અહીંયા ગૂગલ પ્લે સ્ટોર પર જતા રહેશો અને અહીંયા સંદેશ નામની એપ્લિકેશન તમને જોવા મળશે। આ એપ્લિકેશન મેં ઓલરેડી અહીંયા ઇન્સ્ટોલ કરી લીધી છે। હવે સંદેશ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધા બાદ અને તેની અંદર તમારે ઓટીપી દ્વારા લોગિન કરી લીધા પછી તમારા નામની પ્રોફાઇલ બનાવી લીધા પછી તમારે સીધું જ અહીંયા ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર આવવાનું છે અને ડિજિટલ ગુજરાતની વેબસાઇટ પર અહીંયા ઓટીપી મેળવવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લીધી છે સંદેશની તો હવે તમને ઓટીપી આવવામાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે, તમને સિમ્પલી અહીંયા ઓટીપી આવી જશે। તમારે સીધું અહીંયા ઓટીપી મેળવવા માટે રિસેન્ટ ઓટીપી એસએમએસ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે રિસેન્ટ ઓટીપી એસએમએસ પર ક્લિક કરશો એટલે તમને એક મેસેજ તમને ડિજિટલ ગુજરાત તરફથી આવી જશે। કઈ રીતનો તમને મેસેજ આવશે એ પણ હું તમને બતાવી દઉં છું। દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો ડિજિટલ ગુજરાત તરફથી મને અહીંયા મેસેજ આવી ગયો છે। જો તમારે પણ ઓટીપી ના આવતો હોય તો તમારે સંદેશ મેસેજિંગ એપ ઇન્સ્ટોલ કરી લેવાની છે, તો ઓટીપી જે તમને નહીં આવતો હોય એ તમને આવી જશે। આ પ્રકારનો ઓટીપી તમને આવશે ડિજિટલ ગુજરાત પોર્ટલ તરફથી। અહીંયા જોઈ શકો છો પહેલાં તમારો જે આઈડી હોય છે એ તમને અહીંયા બતાવવામાં આવશે અને ત્યારબાદ તમારો જે ઓટીપી હશે તમારા 4 આંકડાનો તમને અહીંયા જોવા મળશે। તો આ પ્રકારનો કંઈક ઓટીપી તમને તમારા મેસેજ પર આવી જશે। તો ઓટીપી જો તમને ના આવતો હોય તો તમારે સંદેશ મેસેજિંગ એપને ઇન્સ્ટોલ કરવાની રહેશે। હવે આ ઓટીપી તમારે અહીંયા વેબસાઇટ પર જઈને યુઝ કરવાનો હોય છે। જે ઓટીપી આવે તો એ ઓટીપીનો આપણે અહીંયા યુઝ કરીને કન્ફર્મ પર ક્લિક કરતા તમે અહીંયા જે સ્કોલરશિપનું જે ફોર્મ છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું તેની અંદર તમે આગળ વધી શકો છો। તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી કે જો તમને ઓટીપી ના આવતો હોય લોગિન કરતી વખતે તો તમારે શું કરવાનું છે, સંદેશ મેસેજિંગ એપને ઇન્સ્ટોલ કરીને તમારે તમારા મોબાઈલ નંબરથી જે મોબાઈલ નંબરથી અહીંયા રજિસ્ટ્રેશન કર્યું છે
એ જ મોબાઈલ નંબરથી તમારે સંદેશ મેસેજિંગ એપની અંદર લોગિન કરવાનું છે અને તમારા નામની પ્રોફાઇલ બનાવી લેવાની છે. ત્યારબાદ તમારે ફરીથી અહીંયા જે કન્ફર્મેશન કોડનો જે પેજ છે તેની અંદર આવવાનું છે અને રિસેન્ટ ઓટીપી કરશો એટલે તમને ડિજિટલ ગુજરાત પોર્ટલ તરફથી ઓટીપી તમારા મોબાઈલની અંદર આવી જશે.